9મા ધોરણમાં ભણતી ને ત્યારે મેં સૌથી પહેલી કવિતા લખેલી અને ટીવાયમાં હતી ફાઇનલ યરમાં ત્યારે સૌથી પહેલી લઘુકથા લખેલી અને લઘુકથા છે એ ઘણા બધા મેગેઝિનમાં છપાયેલી કે જેમાં સારા સારા ઉત્તમ સર્જકો પણ એની પણ એ લઘુકથાઓ છપાયેલી હોય. પણ ખાસ વાત એ છે કે આજે મેં બધું ઝેરોક્સ કરીને બધાનું આપતી હતી ને પછી એ વખતે મને એમ થયું કે આની મેં એક ચોપડી બનાવી હોય તો પુસ્તક કર્યું હોય તો ઘણા લોકો સુધી પહોંચે. પછી મને થયું મેં પૂછ્યું ખરું એક બે જગ્યાએ તો કે ભાઈ આટલા ખર્ચ થાય આટલો ખર્ચ થાય અને એમ કે 1000 કોપી કરાવો તો તમને આટલામાં પરવડે. એટલે એ વખતે મને સૌથી પહેલી વાર મારે જ્યારે પુસ્તક છપાવવાનું હતું કેન્સર માટેનું ત્યારે મને એમ થયું કે ચલો હું છપાવું. તો મને એમ કીધું કે ભાઈ 18 રૂપિયાની એક ચોપડી એટલે 18,000 જેવો ખર્ચ થાય. હવે મારી તો કોઈ એવી કન્ડિશન નહોતી કે હું 18,000 ખર્ચી શકું. પછી માંડી વાળ્યું મેં વાત મૂકી દીધી સાઈડ પર. પછી જેમ જેમ દર્દીઓને ખબર પડતી કે બધાના ઘરે જવા માંડી હું. એમાં એક પેશન્ટના ઘરે એ ભાઈ અલંગવાળા હતા. એ પેશન્ટના ઘરે જઈને મેં એને ઝેરોક્સ આપીને તો મને સામેથી જ મારો વિચાર મેં તો એને વાત પણ નહોતી કરી કે મારે પુસ્તક બનાવવું છે. એમણે જ સામેથી કીધું કે બેન આનું પુસ્તક આપણે કરીએ તો. મેં તો મારા તો દિમાગમાં ઘણા વર્ષોથી આ વાત છે જ ભાઈ. તો કે મારા તરફથી હું ખર્ચ આપીશ. આ જે પુસ્તક મેં આ કેન્સર મટે પણ છે અટકે પણ છે આ પુસ્તક છે મારું. ફુલ એપિસોડ માટે સબસ્ક્રાઇબ કરો ફાઇન્ડ ઓન રનર YouTube ચેનલ.